મિત્રો, તો આજે આપણે એએમસી સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરનું રિવિઝન કરશું. તેમાં તમને ખબર હશે કે જીપીએમસી આપનો ખાસો રોલ છે, 30 માર્ક્સ જેટલો. તો હવે આપણે સ્ટાર્ટ કરશું આગળ. તો મિત્રો, હવે આપણે જીપીએમસી ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ છે, તેનું આપણે હવે સંપૂર્ણ પ્રકરણ વાઇઝ અને કલમવાર રિવિઝન, ક્વિક રિવિઝન કરશું. પ્રકરણ 1, તો તેમાં અલગ અલગ કલમ અને તેનું મહત્વ આપેલ છે. તો કલમ, તો તમને પ્રથમ ખ્યાલ હોય છે કલમ એટલે શું થાય? કલમ એટલે થાય આર્ટિકલ. જે લોકો પોલિટીના અલગ વિષય કાયદો ભણ્યા હશે તે લોકોને ખબર હશે આર્ટિકલનું મહત્વ. તો કલમ 1નું ફર્સ્ટ છે તે શું દર્શાવે છે? તો સંપૂર્ણ, સંક્ષિપ્ત, શીર્ષક, વિસ્તાર, તેનો ક્યારે અમલ થયો તે અને અધિનિયમ ક્યારે લાગુ પડે છે તે આનો મહત્વનો મુદ્દો છે. કલમ 2, તેમાં અલગ અલગ વ્યાખ્યાઓ, ડેફિનેશન છે. આમાંથી મહત્વની વ્યાખ્યાઓ પૂછાય છે. કલમ 3, તે હાલ રદ કરેલ છે. કલમ 3A, તે શહેરની હદના ફેરફારના પરિણામો કયા થાય, હદનો કેટલા વિસ્તાર છે, ક્યાં ક્યાં કાનૂન અસર કરે છે તે. શહેરની હદની તમને ખ્યાલ હશે કે હાલ અમદાવાદ છે કે અલગ કોઈ જિલ્લો હોય તેનું જોયું હશે કે આ નોર્થ છે, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, પૂર્વીય ભાગ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તો તેમાં અલગ અલગ વિસ્તાર ફેરફાર થાય છે તે દર્શાવે છે. આ પ્રકરણનું સૌ મહત્વ છે. તો મહત્વની કલમો 1-2, વારંવાર પૂછાતા મુદ્દાઓ, કાયદાનો અમલ અને મહત્વની વ્યાખ્યાઓ, જેમ કે કોર્પોરેશન કમિશનરની આમાં મેઇન ડેફિનેશન આપે છે, તે મોસ્ટ આઈએમપી છે, તે તમે ખાસ ધ્યાન રાખજો. ઝડપી રિવિઝનમાં આ પ્રકારનું કાયદાનું નામ, વિસ્તાર અને વપરાશ શબ્દોની વ્યાખ્યા સ્પષ્ટ કરશે, તો તમે તે ખાસ એકવાર જોજો. પ્રકરણ 2, તે બંધારણ સૂચવે છે મહાનગરપાલિકાની સત્તા મંડળ, તેમાં કઈ કઈ સત્તાઓ છે તે. તો તેનું ફર્સ્ટ આર્ટિકલ જે 4 છે તે દર્શાવે છે અધિનિયમના અમલ માટે જવાબદાર સત્તામંડળો. 5 દર્શાવે કોર્પોરેશનની રચના, તે ખાસ કરીને કેટલા સભ્યો છે તે આમાંથી પૂછાય છે. 5A રદ કરેલ છે, તમે યાદ રાખજો. આગળના પ્રકરણમાં 3 હતું, અહીંયા 5A. 6 દર્શાવે છે કોર્પોરેશનની મુદ્દત, ખાસ કરીને 5 વર્ષ હોય છે તે. 6A કોર્પોરેટરના હોદ્દાની મુદ્દત, કાઉન્સિલર જે તમે હાલમાં ચૂંટણી ગઈ બધાએ મતદાન કર્યું છે તે. 6B કોર્પોરેશનની રચના માટે ચૂંટણી પ્રક્રિયા. 6C કામચલાઉ જોગવાઈઓ, નિયમો. 7 કાઉન્સિલર દ્વારા રાજીનામું કોને આપશે? તો મેયરને આપશે તે. 7A મુદત પૂરી થયા પછી એડમિનિસ્ટ્રેશનની નિમણૂક. જે લોકો છાપું વાંચતા હશે કાં તો સોશિયલ મીડિયામાં તેઓ જોયું હશે કે હમણાં જે એએમસીની ચૂંટણી ગઈ તો ત્યારે પહેલાંના મેયર અને કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું, તો પછી એનું વહીવટ કોણ કરતું હતું? તો જે હાલ કમિશનર કે કોઈ કલેક્ટર હોય તે કરે છે તે. 8 છે મતદારોની યાદી, નિયંત્રણ. 9 કાઉન્સિલર તરીકે ચૂંટણી માટેની લાયકાત, આટલા વર્ષ હોવા જોઈએ તે તમે ખાસ ધ્યાન રાખજો. કલમ 10 છે કાઉન્સિલર બનવા માટેની ગેરલાયકાત કેટલી છે, તેના ધોરણો. 11 કાઉન્સિલર તરીકે ચાલુ રહેવાની અસમર્થતા હોય તો શું થાય? હોદ્દો ગુમાવે તે. 12 દર્શાવે છે ગેરલાયક અંગેના પ્રશ્નો, ન્યાયાધીશ દ્વારા નિર્ણય, જજ દ્વારા લાસ્ટ નિર્ણય થશે કે શું કરવું છે તે. 13 દર્શાવે કાઉન્સિલરની હકાલપટ્ટી, તે લોકોને સસ્પેન્શન દૂર ક્યારે કરે, ટર્મિનેટ કરી દે તે, સસ્પેન્શન એટલે થોડા સમય માટે. 14 દર્શાવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી. રાજ્ય ચૂંટણી પંચ છે તે એએમસી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે કરાવતી હોય છે, જ્યારે કેન્દ્ર ચૂંટણી પંચ છે તે સામાન્ય ઇલેક્શન કહેવાય, જે પીએમ વગેરેનું થાય તે અલગ અલગ રાજ્યોમાં તે કરાવે છે. 15 આકસ્મિક જગ્યા ખાલી કેવી રીતે ભરવી તે, પેટા ચૂંટણી. ફર્સ્ટ ચૂંટણી થાય તે એક ચૂંટણી કહેવાય, તેના પછી કોઈ કારણસર જગ્યા ખાલી થઈ હોય, કોઈના મરણ દ્વારા કે કંઈ પણ અલગ કારણોસર, ત્યારે પેટા ચૂંટણી સેકન્ડ નંબરની થાય તે આને કહેવાય. 16 છે ચૂંટણીની અરજીઓ, ચૂંટણી વિવાદ એ બધું. 16A છે મતદાન કરવાની ફરજ. 16B મતદાનને ડિફોલ્ટ તરીકે જાહેર કરવો તે. 16C મતદાન ન કરવા માટેના માન્ય અને પૂરતા કારણો. 16D નોટિસ આપવામાં, ડિફોલ્ટરની નોટિસ છે તે. 16E છે અપીલની જોગવાઈ, કોઈ અપીલ કરી હોય તો તેમાં દંડ થાય તે. 17 છે રદ કરેલ છે. 18 ચૂંટણી નિષ્ફળ જાય અથવા રદ થાય ત્યારે શું થાય? રી-ઇલેક્શન થાય તે. 19 મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક. તમે જોયું હશે એએમસીની જ્યારે ચૂંટણી પતી ગઈ તો બધા કાઉન્સિલર હતા તે લોકો ફર્સ્ટ કાર્ય શું કર્યું? બધા ભેગા થઈને તેમનામાંથી એક મેયર અને એક ડેપ્યુટી મેયરની નિમણૂક કરી. હાલમાં કોણ છે મેયર? હિતેશ બારોટ.
19 માનદ વેતન ફી કે તેમના પગારને બધું. 20 સ્ટેન્ડિંગ કમિટી. આ જેટલી બી સમિતિ હોય તેમાં આ મોસ્ટ આઈએમપી છે સ્ટેન્ડિંગ કમિટી. હાલના જે મેયર છે તે પહેલાં આના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 21 છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કોણ બનશે તે. 22 મિટિંગમાં ગેરહાજર રહેવા બદલ સભ્યપદ ખાલી થવું. ગેરહાજરીના નિયમો. ઘણીવાર કોર્પોરેટર હોય છે તે બહુ બધી બેઠક થાય તેમાં ગેરહાજર રહે છે તો તે પછી તેને શું કરે છે, ટર્મિનેટ કરી દે છે. 23 છે સ્ટેન્ડિંગ કમિટીમાં આકસ્મિક જગ્યાઓ ભરવી. 24 છે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિશેષ કે પેટા સમિતિને સત્તા આપે. આ મેઇન કમિટી તે જે નાની કમિટી છે એના નીચેની તેને સત્તા આપે છે તે. 25 છે ટ્રાન્સપોર્ટ કમિટીની નિમણૂક. પરિવહન સમિતિ. 26 છે ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની ગેરલાયકાત. 27 ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અને ચેરમેનની નિમણૂક. 28 છે ટ્રાન્સપોર્ટ કમિટીના મિટિંગ માટે કન્વેન્સ ચાર્જ કે જે ટ્રાવેલન્સ ભરતું આપે તે યાત્રા ભથ્થું. 29 છે ટ્રાન્સપોર્ટ કમિટીની પેટા સમિતિઓ. આ મેઇન સમિતિ હોય તેની નીચે બી ઘણી સમિતિઓ તે પેટા સમિતિઓ. 29 છે વોર્ડ કમિટીની રચના. તમે જોયું છે ઘણી જગ્યાએ આ વોર્ડ પેલો વોર્ડ અલગ અલગ વોર્ડના નામો છે તે. કોર્પોરેશનની વિશેષ સમિતિઓ સ્પેશિયલ કમિટીઓ. 31 છે એડહોક કમિટી. એડહોક એટલે શું થાય, કામ ચલાવ. એટલે જે મેઇન વ્યક્તિ ગેરહાજર હોય તો પછી જે બીજો સેકન્ડરી હોય તેને એડહોક બનાવી દે એટલે કામ ચલાવ. આ હાજર ના હોય ત્યારે આ 2 નંબરના લોકો હોય તે આ સમિતિમાં કામ કરે તે. 32 છે અન્ય સ્થાનિક સત્તાવાળા સાથે સંયુક્ત કામગીરી. સ્થાનિક સત્તાઓ અન્ય એટલે આ કોર્પોરેશન છે, પછી કોઈ જિલ્લા છે, કોઈ ગ્રામ પંચાયત છે, તે બધા અલગ અલગ ભેગા થઈને કામ કરે તે. 33 છે કોર્પોરેશનનો ખાલી જગ્યા કાર્યવાહી અમાન્ય ન ગણે તેનું ધ્યાન રાખવું તે. 34 છે સભ્યોની ગેરલાયકાતથી કાર્યવાહી દૂષિત ન થવા બાબતે. કોઈ સભ્યો ગેરલાયક થયો પણ આગળની જે કાર્યવાહી થતી હોય એ અટકાવી ના જોઈએ તે. 35 છે વિરુદ્ધ સાબિત ન થાય ત્યાં સુધી સભાની કાર્યવાહી માન્ય ગણાય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે કે સમિતિ સામે જ્યાં સુધી કેસ ચાલે છે જ્યાં સુધી તે સાબિત નથી થયું ત્યાં સુધી સમિતિ ચાલુ રહેશે તે. 36 છે કમિશનરની નિમણૂક. એએમસીમાં અને કોર્પોરેશનમાં મેઇન કાર્ય કરતા હોય છે એ કમિશનર હોય છે. જો મિત્રો તમને મોસ્ટ પહેલાં ખબર હોવી જોઈએ કે કમિશનર અને મેયર વચ્ચે શું ફરક છે. તો મેયર છે તે શું કહેવાય, પદાધિકારી કહેવાય. પદાધિકારી જેને આપણે લોકોએ તેને ચૂંટ્યો છે. જ્યારે કમિશનર શું કહેવાય, અધિકારી જે અધિકારથી એટલે એક્ઝામ આપીને પાસ થયા છે અને તે વહીવટ કરે છે. ઠીક છે. 37 છે કમિશનરનો પગાર. 38 છે કમિશનરને રજાની મંજૂરી અને ભથ્થું. 39 છે તે છે એક્ટિંગ કમિશનરની નિમણૂક. એટલે જ્યારે આ મેઇન કમિશનર ના હોય ત્યારે કોઈ અલગ કમિશનરની નિમણૂક થાય કે જેનાથી કાર્યવાહી અટકીને જાય તે. 40 છે ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક. એએમટીએસ બીઆરટીએસ અધિકારી. 41 છે ટ્રાન્સપોર્ટ મેનેજરની રજા અને મેનેજરની રજા વિશે. 42 છે કમિશનર કોર્પોરેશન કોન્ટ્રાક્ટમાં હિત ધરાવી શકે કે નહીં તે. હિત સંઘર્ષની બાબતમાં પ્રતિબંધ. એટલે કોઈ કોન્ટ્રાક્ટ થયો હોય ત્યારે કમિશનરને જે પોતાનો સ્વાર્થ ના જોઈએ તે. તો મિત્રો હવે આ મેઇન છે કે આ પ્રકરણ 2 છે એ શા માટે મહત્ત્વ છે. તો વારંવાર આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય. કોર્પોરેશન રચના, મેયર કમિશનરની નિમણૂક, તમે આ બધો ડિફરન્સ સમજાવી દીધો છે. સ્ટેન્ડિંગ કમિટી જે મેઇન હોય છે આ આઈએમપી. ફરજિયાત મતદાન કરવું તે. ઝડપી રિવિઝન માટે તમે આમાં શું કરો, પદાધિકારી સમિતિ વહીવટ વડાની નિમણૂક વખતે તમે એકવાર જોઈ લેજો. હવે આપણે બીજો આગળના પ્રકરણનું ચાલુ કરીશું. તો હવે આપણે જે આગળના જે ટૉપિક કર્યા તેનું ક્વિક રિવિઝન કરીશું. તેમાંથી જે ટોપ 10 પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે જે આઈએમપી છે તે આપણે હવે જોઈશું. તો કલમ 5 કોર્પોરેશનની રચના, સભ્યોની સંખ્યા વગેરે દર્શાવે છે તે. કલમ 10 કાઉન્સિલરની ગેરલાયકાતો. કલમ 16 ફરજિયાત મતદાન કરવાની જોગવાઈ. કલમ 36 મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક. કલમ 45 સિટી એન્જિન હેલ્થ ઓફિસરની નિમણૂક. કલમ 63 કોર્પોરેશનની ફરજિયાત જે કાર્ય કરવાની સત્તા છે તે. 66 મરજિયાત કાર્યો કરે છે તે. 95 બજેટ અંદાજ તૈયાર કરવાની કમિશનની ફરજ.
127 કરવેરા લાદવાની ક્ષમતા જે ટેક્સની સત્તા છે તે. 145 એ મોબાઈલ ટાયર પર જે ટેક્સ લગાવે છે તે. જીપીએમસી એક્ટ ક્વિક રિવિઝન ટેબલ વ્યાખ્યાઓ શેમાં હતી? તો આર્ટિકલ 2માં કોર્પોરેશનની રચના, આર્ટિકલ 5 કમિશનરની નિમણૂક, આર્ટિકલ 36 આરોગ્ય સિટી અધિકારીની નિમણૂક, 45 ફરજિયાત કાર્યો, 63 બજેટ, 80-95 ટેક્સ, 127 થી 152A ડ્રેનેજ ગટર વ્યવસ્થા એ 153 થી 188માં છે. પ્રકરણ 12માં પાણી પુરવઠો જે સૌથી મેઇન સમિતિ હોય છે પાણી પુરવઠાવાળી તે. કલમ 89 થી 201 જે પ્રકરણ 13માં છે. સેનેટરીની જોગવાઈઓ કલમ 290 થી 326 પ્રકરણ 18માં. માર્કેટ અને કતનખાના નિયંત્રણ એ આર્ટિકલ 327 થી 340માં છે. કલમો પ્રકરણ 19માં. તો જેટલી બી એએમસીની અને અલગ અલગ જીપીએસસી મ્યુનિસિપલની ભરતી પ્રક્રિયા જે એક્ઝામો લે છે તેમાં ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ આરોગ્ય અધિકારી જે MBBS વાળી હોય છે એમાં સૌથી હાઈ ઈલ્ડ વાળા જે ચેપ્ટર છે ચેપ્ટર 18, 19 અને 12 જેમાંથી જે આર્ટિકલો છે તેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે અને તમે ઓછી મહેનત સામે વધુ માર્ક્સ મેળવી શકો છો. તેમાં જે લાયસન્સની જોગવાઈ છે તે દંડની જોગવાઈ, ચૂંટણી અને મતદાન વગેરે તેમાં આપેલું હોય છે તે તમે ખાસ ધ્યાન રાખજો. લાયસન્સ એમાં છે કલમ 372 થી 386 હેઠળ જે કમિશનર વાળું છે તે. દંડની જોગવાઈઓ છે જે પેનલ્ટી તે પ્રકરણ 25માં છે. ચૂંટણી અને મતદાન વગેરે 16 છે ફરજિયાત મતદાન. હવે તમને 16 જે આર્ટિકલ છે તો યાદ રહેવો જ જોઈએ એ શું દર્શાવે છે ફરજિયાત મતદાન. હવે આપણે આગળનું પ્રકરણ 3 તરફ આગળ વધશું. તો પ્રકરણ 3માં છે કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સફર કમિટી વગેરેની કાર્યવાહી. તે લોકો શું કામ કરે છે તે. તો કલમ 43 તે દર્શાવે છે કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી વગેરેના કાર્યવાહીના નિયમો. શા માટે મહત્વ? તેમાં સભા સંચાલનના નિયમો છે તે આમાંથી પૂછાય છે. આર્ટિકલ 44 આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. તમે જોશો કે વિપક્ષ હોય કે કોઈ બી અલગ સભ્ય હોય તે સમિતિ સામે પ્રશ્ન પૂછે છે તે આ કાઉન્સિલરનો અધિકાર છે કે આ વગેરે સમિતિઓ છે તે કયા કયા કાર્યો કરી રહી છે અને આગળ શું થશે તેના પ્રશ્નનો અધિકાર એ કાઉન્સિલરનો હોય છે તે. શા માટે આ પ્રકરણ મહત્વનું છે? તો કલમ 44 છે જે આપણે જોયું પ્રશ્ન પૂછવાનો અધિકાર એ મેઇન છે. મીટિંગમાં પ્રશ્નોત્તરી અને સભાની કાર્યવાહી અંગેની જોગવાઈ. પ્રકરણ 4 હવે આપણે આગળ વધશું. પ્રકરણ 4 તરફ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમની નિમણૂક અને સેવાની શરતો. આ બહુ મેઇન છે. તેમાં આર્ટિકલ 45 સિટી એન્જિનિયર, હેલ્થ ઓફિસર અને ચીફ ઓડિટર વગેરેની નિમણૂક કેમ મહત્વનું છે? તો આ મુખ્ય અધિકારીઓની નિમણૂક દર્શાવે છે તે. 46 સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની સત્તા અને ફરજો. તે લોકો આ આર્ટિકલથી ફરજ અને સત્તા મેળવે છે. કલમ 47 મ્યુનિસિપલ ચીફ ઓડિટરની સત્તા અને ફરજો. ઓડિટર જે મેઇન હિસાબ હોય સમિતિના ત્યાં ચીફ ઓડિટર તેના હિસાબ અને વગેરેની જાળવણી કરે છે તે. કલમ 48 મ્યુનિસિપલ સેક્રેટરીની સત્તા અને ફરજો. 49 ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની સત્તા ફરજો. તમે પહેલાં જોયું તો એએમસીનો પહેલાં કમિશનર હોય અને તેની નીચે આવે ડેપ્યુટી કમિશનર. કલમ 50 સ્ટેટ્યુટરી અધિકારીઓની સેવાની શરતો વગેરે. 51 અન્ય કર્મચારીઓની સંખ્યા, હોદ્દા અને ગ્રેડ પે હોય છે તે આ બધું કલમ 51 મુજબ નક્કી થાય છે. સ્ટાફનું માળખું, કેટલો સ્ટાફ રાખવો, કેટલા લોકોની ભરતી કરવી તે. કલમ 52 કાયમી અધિકારી કર્મચારીની રોજગારી પર નિયંત્રણ, તેમની નિમણૂક પર નિયંત્રણ. કલમ 53 નિમણૂક કરવાની સત્તા કોની પાસે રહેશે તે નિમણૂક સત્તાધિકારી. કલમ 54 નિમણૂક કરવાની પદ્ધતિ. કઈ ભરતી પ્રક્રિયા હોય છે તમે જોશો કોઈ બી ભરતી આવે તેનું તમે નોટિફિકેશન વાંચો છો તો
તેમાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા હોય છે કે તે લોકો પહેલાં પ્રિલિમ્સ લેશે, મેન્સ લે છે, જરૂર જણાય તો ઇન્ટરવ્યૂ બી લે છે. તે કલમ 55 પ્રકરણ 20 હેઠળ નિમાયેલા કર્મચારીઓ અને અંગેની બચતની જોગવાઈ. કલમ 56 મ્યુનિસિપલ અધિકારીઓ વગેરે પર દંડ લાદવો, પેનલ્ટી, શિક્ષાત્મક કાર્યવાહી જ્યારે કોઈ કર્મચારી સરખી રીતે કામ ન કરે અથવા અસંતુષ્ટ હોય ત્યારે તેની સામે દંડ લગાવે છે. તે કલમ 57 ગેરહાજરની રજા, રજાના નિયમો. 58 એક્ટિંગની નિમણૂક, પ્રભારીની નિમણૂક. તમે જોયું હશે અલગ અલગ પક્ષમાંથી અલગ અલગ પ્રભારીની નિમણૂક થાય છે. તે કલમ 59 મ્યુનિસિપલ અધિકારી અને કર્મચારીની ગેરલાયકાત. કલમ 60 કોર્પોરેશન દ્વારા અપાયેલા આવાસનો ઉપયોગ અને ખાલી કરવાની જવાબદારી. તમે જોયું છે કોઈ બી અધિકારી અન્ય જિલ્લામાંથી કોઈ અલગ જિલ્લામાં જ્યારે તેની પોસ્ટિંગ થાય છે ત્યારે તે કાં તો આવાસમાં રહે છે કાં તો અલગ ફ્લેટ કે મકાન લઈને ભાડે રહે છે, તો તેને તેનું ડીએ વગેરે ભથ્થું બી મળતું હોય છે. તે કલમ 60 એ પ્રોવિડન્ટ ફંડ પીએફ સરકારી તિજોરીમાં જમા કરાવવા બાબતે. તમારો જે પગાર હોય, જે સેલરી, તેમાંથી અમુક રેશિયો તમે પીએફમાં જમા કરો છો. તે તો મિત્રો આ પ્રકરણનું મહત્ત્વ શું છે તો 45, 53 અને 56 જે આર્ટિકલ છે તે ખૂબ જ મહત્ત્વના છે. તેમાં શું છે અધિકારીની નિમણૂક, સત્તા, ફરજો, દંડ અને રજાના નિયમો વગેરેની સ્પષ્ટતા તે. તો હવે આપણે આગળ પ્રકરણ 5 તરફ આગળ વધશું. તો હવે આર્ટિકલ 61 આવશ્યક સેવાઓના સભ્યો પરવાનગી વગેરે રાજીનામું ન આપી શકે તેનું હડતાલના અને રાજીનામામાં પર રોક. કલમ 62 રાજ્ય સરકારના કટોકટીની જાહેરાત કરવાની સત્તા. કટોકટીમાં સત્તા. જ્યારે તમે જોશો કે કટોકટી એટલે શું થાય, ઇમરજન્સી લાગે ને તે સ્થિતિ, તો ત્યારે શું સત્તા રહેશે તેના વિશે આમાં જણાવેલું છે. મહત્ત્વની કલમ કઈ છે તો 61 આવશ્યક સેવાઓના સભ્યોની પરવાનગી વિના રાજીનામું ન આપી શકે તે. આરોગ્ય અને સફાઈ જેવી આવશ્યક સેવા માટે કડક જોગવાઈઓ આપેલી છે, તે તમે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પ્રકરણ 6 તરફ આગળ વધશું. મ્યુનિસિપલ સત્તાવાળો અને અધિકારીઓની ફરજો અને સત્તાઓ. તો આર્ટિકલ 63 દર્શાવે છે કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી ફરજિયાત બાબતો. ફરજિયાત કાર્યો કયા કરવાના છે તે. 64 દર્શાવે છે હડકવા વિરોધી સારવાર. જ્યારે કૂતરું કરડે છે ત્યારે હડકવા ન થાય તે માટે એન્ટી રેબિટની વ્યવસ્થાઓ. આર્ટિકલ 65 દર્શાવે છે પાગલ અને રક્તપિત્તના દર્દીઓની જાળવણી. આર્ટિકલ 66 કોર્પોરેશન દ્વારા સ્વવિવેકથી પૂરી પાડવામાં આવતી બાબતો એટલે મરજિયાત કાર્યો, જે સ્વવિવેક એટલે પોતાને ઈચ્છા મુજબ. આર્ટિકલ 67 વિવિધ મ્યુનિસિપલ સત્તામંડળના સંબંધિત કાર્યકારો. આર્ટિકલ 68 અન્ય કાયદાઓ હેઠળ કમિશનર દ્વારા કોર્પોરેશનની સત્તાનો ઉપયોગ. આર્ટિકલ 69 કમિશનર કે મેનેજરની સત્તાઓનો ઉપયોગ કરવા માટે અન્ય અધિકારીઓને સત્તા આપવી. તે એટલે સત્તાની સોંપણી, એટલે જે મેઇન વર્ક હોય તેમાંથી અલગ અલગ કામ સોંપણી કરે તેનાથી ઝડપી કામ પ્રક્રિયા થાય તે માટે. આર્ટિકલ 70 કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી પાસે કાર્યવાહીના એક્સ્ટ્રેક્ટ માંગી શકે છે, એટલે જે મેઇન કાર્ય હોય તેમાં શું થયું છે તે માહિતી માંગવાની સત્તા. આર્ટિકલ 71 કોર્પોરેશન કમિશનર પાસે દસ્તાવેજો, અહેવાલો વગેરે માંગી શકે છે તે. આર્ટિકલ 72 સત્તાનો ઉપયોગ કોર્પોરેશન દ્વારા ખર્ચની મંજૂરીને આધીન રહેશે, એટલે બજેટ નિયંત્રણ, એટલે જે બજેટ હોય તેના નિયંત્રણમાં જ કામ કરવાનું તે. તો શા માટે આ પ્રકરણ પરીક્ષા માટે મહત્વનું છે? તેમાંથી શું પૂછાય છે વારંવાર? ફરજિયાત કાર્યો છે કોર્પોરેશન, જે પાણી, સફાઈ વગેરે અને મરજિયાત કાર્યો, બાગ બગીચા અને તે બધું. કલમ 63 ફરજિયાત અને કલમ 63 મરજિયાત કાર્યો દર્શાવે છે. તેના વચ્ચેનો જે તફાવત છે તે તમે ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે આગળના પ્રકરણ 7 તરફ આગળ વધશું. તેમાં કરારો, કોન્ટ્રાક્ટ વિશે માહિતી આપી છે. તો આર્ટિકલ 73 તે દર્શાવે છે કોર્પોરેશન વતી કરાર કરવાની કમિશનરની સત્તા. જે તમે જોયા હશે, જે બી કોન્ટ્રાક્ટ થાય છે એએમસી વતી તે કમિશનરની સત્તા દ્વારા થાય છે. આર્ટિકલ 74 કરાર કરવા માટેની પદ્ધતિ, કઈ રીતની પદ્ધતિ હોય છે તે. આર્ટિકલ 75
દર્શાવે છે ટ્રાન્સપોર્ટ અને અંડરટેકિંગને લગતા કરારો. તેમાં મેઇન જે કરારો છે તેમાં આર્ટિકલ 73 ઇમ્પોર્ટન્ટ છે. કોની સત્તા દ્વારા? કમિશનર. હવે આપણે પ્રકરણ 8 તરફ આગળ વધશું. તે છે મ્યુનિસિપાલિટીની મિલકતો વિશે. તો આર્ટિકલ 76 મિલકત સંપાદન અંગે કોર્પોરેશનની સત્તા, મિલકતની ખરીદી વગેરે કોર્પોરેશન કરે છે તેના વિશે. આર્ટિકલ 76 દ્વારા તે પાવર મેળવે છે તે. આર્ટિકલ 77 સ્થાવર મિલકતનું સંપાદન, જમીન સંપાદન વગેરે. આર્ટિકલ 78 સમજૂતીથી સ્થાવર મિલકત સંપાદિત નહીં થઈ શકે ત્યારની પ્રક્રિયા, કે સમજૂતી કે સમાધાન દ્વારા જ્યારે જમીન સંપાદન ન થતું હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય તે વિશે. આર્ટિકલ 79 મ્યુનિસિપલ મિલકતના નિકાલને નિયંત્રિત કરતી જોગવાઈ. મિલકત તેમને વેચાણ કરવી છે. લીઝ એટલે કે ભાડા ઉપર આપી છે તે મ્યુનિસિપાલિટીની સત્તા છે તે. આર્ટિકલ 79A તે દર્શાવે છે ટ્રાન્સફરી પર બંધન કરતા મિલકત સાથે જોડાયેલી જવાબદારી. મિલકત તબદીલી એટલે કોઈ મિલકત આમ સામસામે ટ્રાન્સફર કરવી હોય તે. આર્ટિકલ 80 કોર્પોરેશન દ્વારા કે તેના સામે મિલકતના દાવાનો નિર્ણય. મિલકત વિવાદ થતા હોય ત્યારે એએમસી તરફથી જે દાવા કરવામાં આવે છે તે. આર્ટિકલ 81 જમીન માલિકી સામે કરારો લાગુ કરવાની સત્તા અને કોર્પોરેશનની સત્તા તે માલિકી હક દર્શાવવાનું હોય છે તે. તો મિત્રો આ પ્રકરણમાં જે મેઇન આર્ટિકલ છે તે આર્ટિકલ 76 છે, જે મિલકતનું સંપાદન વગેરે પાસે કોની સત્તા હોય છે? કોર્પોરેશનની. હવે આપણે પ્રકરણ 9 તરફ આગળ વધશું. તેમાં મ્યુનિસિપલ ફંડ અને અન્ય ફંડો વિશે માહિતી આપે છે તે. આર્ટિકલ 82 મ્યુનિસિપલ ફંડની રચના, ફંડની સ્થાપના, જે બી કાર્યવાહીને બધું કાર્યો થાય છે તે મ્યુનિસિપલ ફંડમાંથી જે ફંડ આવે તેમાંથી થાય છે. આર્ટિકલ 83 કમિશનરે મ્યુનિસિપલ ફંડના નાણાં બેંકમાં જમા કરાવવા છે તે બાબતે. આર્ટિકલ 84 ફંડમાંથી નાણાં કેવી રીતે ઉપાડવા તેના વિશે. હવે આર્ટિકલ 95, જો મિત્રો આની વચ્ચેના બાકીના છે તે કામના નથી, તે ધ્યાનમાં નથી ઉમેરાયેલા. આર્ટિકલ 95 કમિશનર દ્વારા આવક અને ખર્ચના અંદાજો તૈયાર કરવા. બજેટ અંદાજ એટલે તમને ખબર હોવી જોઈએ, અંદાજ એટલે શું થાય? બજેટ. બજેટની તૈયારી. આર્ટિકલ 96 સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ અંદાજો તૈયાર કરવામાં માટે તે. આર્ટિકલ 99 જે મોસ્ટ આઈએમપી છે તે છે કરવેરાના દરો નક્કી કરવા, ટેક્સ રેટ નક્કી કરવા તે. હાલમાં તમે છાપામાં જોયું હશે એએમસીએ જાહેરાત પાડી છે કે આ સમય દરમિયાન તમે ટેક્સ ભર દો તો તમને 6%, 8%, 12% રિબેટ મળે તે વિશે. આર્ટિકલ 100 બજેટ અંદાજોને અંતિમ મંજૂરી આપવી, કે કેટલું બજેટ છે, આ બજેટ છે તે માન્ય છે કે નહીં તેને મંજૂરી આપવા બાબતે. આર્ટિકલ 105 મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સાપ્તાહિક ચકાસણી ઓડિટ પ્રક્રિયા કરે છે તે. તો મિત્રો આમાં જે મોસ્ટ આઈએમપી છે તે છે મ્યુનિસિપલ ફંડ બાબતે, પછી 95 બજેટની તૈયારી, તેમજ 100 બજેટને અંતિમ મંજૂરી આપવી અને કરવેરા વગેરે. હવે આપણે પ્રકરણ 10 તરફ આગળ વધશું. તે છે લોન લેવાની સત્તાઓ બાબતે. 109 કોર્પોરેશનની નાણાં ઉછીના લોન લેવાની સત્તા બાબતે. તેમનું બજેટ છે વધી રહ્યું છે તો તે લોન લેશે તે બાબતે. 110 જાહેર જામીનગીરીઓ સામે બેંકોમાંથી લોન લેવાની સત્તા. એટલે બેંક પાસેથી લોન લેશે તો સામે કંઈ જામીનમાં મૂકશે ને, એમને એમ તો બેંક લોન ના આપે તે વિશે. 110 બેંકો પાસેથી એડવાન્સ લેવા અને ગીરવે આપવા બાબતે. 111 લોન ક્યારે કેવી રીતે ચૂકવવી તે બાબતે. 112 સિકિંગ ફંડ ડૂબત નિધિની જાળવણી વગેરેના ઉપયોગ માટે. 113 ફંડનું રોકાણ ક્યાં કરશે તે બાબતે. 114 કોર્પોરેશનના ડિબેન્ચર સિકિંગ ફંડ અને વધારાનું નાણાંનું રોકાણ કઈ રીતે થાય તે. 115 સિકિંગ ફંડની વાર્ષિક ચકાસણી ઓડિટ થાય તે બાબતે. 116 નિયત દિવસ પહેલાં ઊભી કરેલી લોન માટેની જોગવાઈ. 117 લોન ન ચૂકવાય તો મ્યુનિસિપલ કે ટ્રાન્સપોર્ટ ફંડની જપ્તી. 118 ડિબેન્ચરનું સ્વરૂપ કેવું છે તે. 119 ડિબેન્ચર કૂપન પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરની સહી થાય તે બાબતે. 120 બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે અપાયેલા ડિબેન્ચર પર.
121 ડુપ્લિકેટ જામીનગીરી ઇસ્યુ કરવા બાબતે ડુપ્લિકેટ સિક્યુરિટી. 122 ડિબેન્ચરનું નવીનીકરણ જે રિન્યુઅલ કરે છે તે. 123 રિન્યૂ કરાયેલ ડિબેન્ચર અંગેની જવાબદારી. 124 અમુક હિસ્સાઓમાં જવાબદારીમાંથી મુક્તિ મળે છે તે. 125 નુકસાન સામે વળતર. 126 કમિશનર દ્વારા વાર્ષિક પત્ર તૈયાર કરવું તે. વાર્ષિક પત્ર એટલે જે રિપોર્ટ થાય કે કામગીરી કઈ રીતે થઈ છે તે બાબતે. તો મિત્રો આમાં મહત્વનું કયું છે? આ લોન લેવાવાળું 109, પછી સિકિંગ ફંડનું રોકાણ 113, ડિબેન્ચરનું સ્વરૂપ 118 તેમજ ડિબેન્ચરનું નવીનીકરણ 122 અને કમિશનર દ્વારા વાર્ષિક તૈયાર પત્ર કરવું 126. તો હવે આપણે આગળના પ્રકરણ 10 વિશે વિસ્તૃતમાં સમજીશું. તો તે છે નાણાપન વિશે, ફાઇનાન્સ વિશે. તો એ સૌથી કોઈ બી અલગ અલગ સમિતિઓ હોય તો તેમાં સૌથી મહત્વનું છે ફાઇનાન્સ. તેનો આર્ટિકલ છે 126 નાણાપંચની સ્થાપના. પ્રકરણ 10A કોર્પોરેશનને નાણાકીય સહાય બાબતે ગ્રાન્ટ આપવાની સત્તા, રાજ્ય સરકારની સત્તા વગેરે શેમાં છે? તો આર્ટિકલ 126A. પ્રકરણ 10B રાજ્ય સરકાર દ્વારા કરવેરા જે ટેક્સ વસૂલે છે તે. તો 126B દર્શાવે છે જમીન મહેસૂલના દરેક રૂપિયા પર 50 પૈસાનો સેસ લાદવો તે વિશે. 126 છે પાણી દર પર સેસ. 126D કલમ 126 મુજબ સેસ લાદવાની પદ્ધતિ, એટલે જે 126 છે તે 126D મુજબની પદ્ધતિથી લાગુ થાય છે. 126C સેમ 126C મુજબ સેસ લાદવાની પદ્ધતિ વગેરે. તમને ખબર હોવી જોઈએ સેસ એટલે શું. તો કોઈ બી ટેક્સ લાગતો હોય તેની લિમિટ હોય, તે લિમિટથી વધારે થાય ત્યારે સરચાર્જ તેમજ સેસ લાગે છે તે. 126F જમીન મહેસૂલ અને પાણી દર પર સ્થાનિક સેસની વસૂલાત અને જમાવટ. 126G સ્થાનિક સેસની મુલતવી અને માફી. 126H શહેરોમાં જમીન મહેસૂલ અને પાણી દર પર સેસની કાયદેસરતા. તો શા માટે આ પ્રકરણ મહત્વનું છે? શું આમાંથી વારંવાર પૂછાય છે તે જોઈએ આપણે. તો 109, 112, 126AA અને 126A. તો 126A ગ્રાન્ટ અને 126AA જે સૌથી મોસ્ટ IMP છે નાણાપંચ. વારંવાર આમાંથી શું પૂછાય છે? તો સિકિંગ ફંડની જાળવણી વગેરે અને રાજ્ય નાણાપંચની કલમો એ તમે ખાસ યાદ રાખજો. 126A વાળું છે તે. ઝડપી રિવિઝન આનું શું હતું? તો આ પ્રકરણ દ્વારા ખબર પડે છે કે મહાનગરપાલિકાને લોન લેવાની સત્તા, સિકિંગ ફંડની જાળવણી, નાણાપણની જોગવાઈ વગેરે, ગ્રાન્ટ અને અલગ અલગ વસ્તુ પર સેસ કેમને લગાવે છે તે વિશે. હવે આગળના પ્રકરણ 11 તરફ આગળ વધશું. મ્યુનિસિપલ કરવેરા બાબતે. કલમ 127 તે દર્શાવે છે આ અધિનિયમ હેઠળ લાદવામાં આવતા કરવેરા. કરવેરાના પ્રકારો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ તમે હોય છે તે તમે ધ્યાન રાખજો. કલમ 128 મ્યુનિસિપલ કરવેરા વસૂલ કરવાની રીત કઈ રીતે થાય છે અને કરવેરા ના ભરવામાં આવે તો પ્રોપર્ટીની રિકવરી કરે છે તે બાબતે. આર્ટિકલ 129 મિલકત વેરામાં કઈ બાબતનો સમાવેશ થશે અને તેનો દર. પ્રોપર્ટી ટેક્સ અલગ અલગ પ્રોપર્ટી પર અલગ અલગ ટેક્સ લાગે છે. એવું નહીં કે ફ્લેટ છે, મકાન છે, કે પછી મોટી હવેલી કે બંગલો છે તેના પર અલગ અલગ લાગશે તે. આર્ટિકલ 130 કયા પરિસરો પર પાણી વેરો વસૂલાશે તે. વોટર ટેક્સ. આર્ટિકલ 131 કયા પરિસરો પર સફાઈ વેરો લાગશે તે. આર્ટિકલ 132 કયા પરિસર પર જનરલ ટેક્સ વસૂલવામાં આવશે તે. 142 દર્શાવે છે વાહન, હોડી, પ્રાણીઓ પર લાગતો કર. 145A મોબાઈલ ટાવર પર કર. 148 થિયેટર ટેક્સમાંથી મુક્તિ, જે એન્ટરટેનમેન્ટ ટેક્સ આવતો હતો પહેલાં તેમાંથી મુક્તિ છે તે. આમાંથી કયા મહત્વના છે? 127, 129, 30, 31 અને 45A મોબાઈલ ટાવર વાળું. વારંવાર કેમ અને આમાંથી શું પૂછાય છે? તો જે કઈ રીતે વેરા ઉઘરાવે છે તે અને કયા વેરા
પાણી, સફાઈ, વાહન અને મોબાઈલ વગેરે. તો હવે આપણે આગળના જેટલા બી ટોપિક કર્યા છે અને બહુ બધા આર્ટિકલ જોઈ લીધા આપણે 120થી 145 સુધી જેટલા બી જોયા તેનું આપણે ક્વિક રિવિઝન કરશું હવે. તો કલમ 5 શું દર્શાવતું હતું? કોર્પોરેશનની રચના અને સભ્યોની સંખ્યા. કલમ 10 કાઉન્સિલરની ગેરલાયકાત. કલમ 16 ફરજિયાત મતદાન વગેરેની જોગવાઈ. કલમ 36 મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક. કલમ 45 આપણે પ્રકરણ 12 ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, જે મેઇન સમસ્યા હોય છે કોઈ બી શહેરની, પાણીનો નિકાલ કેમનો થાય તે વિશે આપણે આગળ ભણીશું. તો તેમાં કલમ 153 દર્શાવે છે કમિશનર દ્વારા ગટરોનું બાંધકામ અને મરામત કરાવી. હાલમાં તમે જોયું હશે કે વરસાદ પહેલાં બધી કાઉન્સિલર અને મેયરે મિટિંગ કરી છે કે કઈ રીતના ડ્રેનેજ વ્યવસ્થા કામગીરી કરશે વરસાદી પાણી નિકાલ કરવા માટે. કલમ 154 કોર્પોરેશન દ્વારા ગટર અને ડ્રેનેજ વર્ક્સ અપનાવવા, ડ્રેનેજ સ્વીકૃતિ. 155 ગટરો બનાવવા માટેની સત્તા આ સૌથી આઈએમપી છે. આ પ્રકરણ 12માં આઈએમપી હોય છે 155. આર્ટિકલ 156 ગટરમાં ફેરફાર અને બંધ કરવા બાબતે. 157 ગટરોની સફાઈ. 158 ખાનગી શેરી ગટરને મ્યુનિસિપલ ગટર સાથે જોડવાની. જે ખાનગી જે ખાડક કૂવો હોય છે જે ખાનગી શેરીની, તેને મેઇન ગટર સાથે જોડવાની, તેથી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય. આર્ટિકલ 159 મકાન જમીનની માલિકીઓ અને મ્યુનિસિપલ ગટરમાં જોડાણનો અધિકાર. 160 સૂચિત ગટરને સામાન્ય સિસ્ટમ મજબૂત બનાવવાનો આદેશ, ગટર સિસ્ટમનું નિયંત્રણ કરવાનું. 161 જે કલમ 158 અને 59 સિવાય જે ગટરમાં જોડાણ ન કરવા બાબતે છે, ગેરકાયદેસર જોડાણ પર પ્રતિબંધ છે. 162 અન્ય વ્યક્તિની જમીનમાંથી ગટર લઈ જવાનો અધિકાર. 163 જમીન માલિકે અન્ય ગટર પસાર થવાની મંજૂરી બાબતે. 164 100 ફૂટમાં આવેલ ગટર વિહોણા પરિસરમાં ડ્રેનેજ ફરજિયાત બનાવવી તે બાબતે. આ બી આઈએમપી છે મિત્રો. 164 એ અસરકારક ડ્રેનેજ વિનાના પરિસરો, ખામીયુક્ત ડ્રેનેજ હોય તેનો નિકાલ. 165 100 ફૂટથી દૂર આવેલ ગટર વિહોણા પરિસરમાં ડ્રેનેજ ફરજિયાત બનાવવી તે બાબતે. 166 ઔદ્યોગિક કચરા અને સંબંધિત ખાસ જોગવાઈઓ. 166A ઔદ્યોગિક જે કચરો હોય છે તેના નિકાલ અંગેની વિશેષ જોગવાઈ. તમે જુઓ છો હાલ ઇન્ડસ્ટ્રી બહુ જ કચરો અલગ નદીઓ વગેરેમાં ઠલવી રહી છે તે બાબતે. 167 સંયુક્ત રીતે પરિસરોની ડ્રેનેજ કરવાની કમિશનની સત્તા. 168 હાલના ખાનગી ગટરો બંધ કરવાને તેનો ઉપયોગને મર્યાદિત કરવાની સત્તા. કલમ 169 એકમાત્ર ઉપયોગ માટે ગટરોની માલિકીની જાળવણી, સ્વતંત્ર ઘટકની માલિકી. 170 અન્ય મિલકત પર મ્યુનિસિપલ ફંડથી બનેલી ગટર પર કોર્પોરેશનનો હક. આર્ટિકલ 171 ગટર વિના મકાનનું બાંધકામ ન કરવા બાબતે. નવા ગટર જે હોય તે મકાનમાં બનાવવી ફરજિયાત છે. 172 ગટરના માલિકો દ્વારા અન્યને ઉપયોગ અને સંયુક્ત માલિકી આપવાની ફરજ છે. 173 બિન માલિક દ્વારા ગટરના ઉપયોગ અને સંયુક્ત માલિકીનો હક મેળવવાની પદ્ધતિ. 174 ગટર અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા. તમે આ ગટરને સુએજ કહેવાય અને આને સ્ટ્રોમ વોટર કહેવાય. અમદાવાદ તો ઠીક, પણ તમે ગાંધીનગર જેવા જે પહેલેથી પ્રી પ્લાન સિટી હશે તેમાં જોયું છે 2 ગટર લાઈન હોય, એક સ્ટ્રોમ લાઈન હોય અને એક સુએજવાળી હોય. સ્ટ્રોમ લાઇનમાં વરસાદી પાણી એકઠું થઈ જાય. આર્ટિકલ 175 ગટરો અને વેન્ટિલેશન માટે પાઇપો લગાવવા. 176 ગટરો ખાલી કરવા અને ગંદા પાણીના નિકાલ માટેના સ્થળો નક્કી કરવા. આ કોઈ એક જગ્યાએ ડમ્પિંગ કરે ને ત્યાં. આર્ટિકલ 177 ગંદા પાણીના નિકાલના સાધનોની વ્યવસ્થા. 178 વોટર ક્લોઝેટ અને શૌચાલયનું બાંધકામ. આર્ટિકલ 178 માલિકને શૌચાલયની સુવિધા પૂરી પાડવા બાબતે કમિશનરનો આદેશ. 179 નવા બનેલા મકાનોમાં શૌચાલય અને અન્ય સગવડો વિશે. 180 જાહેર શૌચાલયો, પબ્લિક ટોયલેટ. તમે જગ્યાએ જોયું હશે સાઈડમાં પબ્લિક ટોયલેટો મૂકેલા હોય છે. હાલમાં તો પિંક કલરના હોય છે. આર્ટિકલ 181 કોર્પોરેશન
ન હોય તેવી ગટરોનું નિરીક્ષણ કરે તે બાબતે. 182 નિરીક્ષણ માટે જમીન ખોદવાની સત્તા. 183 નિરીક્ષણ અને તપાસનો ખર્ચ. આર્ટિકલ 184 કમિશનર દ્વારા મરામત વગેરેનો આદેશ. આર્ટિકલ 185 અમુક કિસ્સાઓમાં કામગીરી અને નિરીક્ષણનો ખર્ચ. આર્ટિકલ 185 માલિક તૈયાર ન હોય ત્યારે કમિશનર દ્વારા ગટરને પાણી જોડાણ આપવું તે બાબતે. 186 કાયદા નિયમો વિરુદ્ધના મંજૂરી પર પ્રતિબંધ. આર્ટિકલ 187 શૌચાલય વગેરેનું નુકસાન ન કરવા કે ગંદા ન કરવા બાબતે જાહેર સુવિધાનું રક્ષણ. આર્ટિકલ 188 કમિશનર સંબંધિત વ્યક્તિને વિકલ્પ આપ્યા વિના અમુક કાર્યો જાતે કરી શકે છે. કમિશનરની સીધી કાર્યવાહી વગેરે. તો આ પ્રકરણનું શું મહત્વ છે મિત્રો? તો ઔદ્યોગિક કચરાના નિયમો તે મેઇન વિષય છે આજના કરંટમાં. ડ્રેનેજની સત્તા અને અલગ વરસાદી ગટર જે સ્ટ્રોમ વોટર કહે છે તે. ઝડપી રિવિઝન ગટર, ડ્રેનેજ, શૌચાલય અને ઔદ્યોગિક કચરા નિયંત્રણની સત્તાઓ કયા કયા મહત્વના છે? 153, 166, 174 અને 180. તેમાં બી આ જાહેર શૌચાલય વાળો સૌથી મેઇન છે. પછી 166 ઔદ્યોગિક કચરા સંબંધિત વગેરે. તો હવે આપણે પ્રકરણ 3 જે છે પાણી પુરવઠા વિશે તેના વિશે અભ્યાસ કરશું. તો આર્ટિકલ 189 પાણી પુરવઠો, વોટર સપ્લાય, જળ વિતરણ કઈ રીતે થાય છે. હાલમાં ઘણા શહેરોમાં નર્મદાનું પાણી બી આપવામાં આવે છે તે. આર્ટિકલ 190 રાજ્ય સરકાર નિયોજિત વ્યક્તિઓ દ્વારા જળ પ્રકલ્પોનું નિરીક્ષણ. 191 મ્યુનિસિપલ જળ પ્રકલ્પો સુધી પહોંચવાની સત્તા. 192 પાણીના મેઇન લાઇન વગેરે નાખવાની સત્તા. તમે જોયું છે જેટલી સોસાયટી જાય છે તેના બહાર મેઇન રોડ પર આ મેઇન લાઇન જતી હોય છે. ત્યાંથી બધી સોસાયટી પોતાના અન્ય મકાનો પર આ મેઇન લાઇનથી પાણી પસાર કરે છે. 193 ફાયર હાઇડ્રન્ટ આગ બુઝાવવાની વ્યવસ્થા. હાલમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, જગ્યાએ જગ્યાએ આગ લાગી રહી છે. 194 મ્યુનિસિપલ જળ પ્રકોને નુકસાન કરતા કાર્યો પર પ્રતિબંધ. 195 મંજૂરી વિના પાણી લાઈનો પર મકાન ન બાંધવા બાબતે. અહીંથી લાઈન જતી હોય તો તમે ત્યાં મકાન ના બાંધી શકો તે વિશે. 196 જાહેર પરબ અને પીવાના પાણીના સ્થાનો પર કોર્પોરેશન હસ્તક રહેવા બાબતે. પબ્લિક સ્ટેન્ડ પોસ્ટ હક. 197 અમુક જાહેર પરબ ખાસ હેતુઓ માટે અનામત રાખવા માટે. 198 પાણીના ઉપયોગની શરતોનો ભંગ ન કરવા બાબતે. 199 પાણી પ્રદૂષિત થાય ત્યાં પાઇપલાઇન ન લગાવવા બાબતે. આર્ટિકલ 200 પાણીના છેતરપિંડી અને અનઅધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ. મેઇન લાઇન જતી હોય ત્યાંથી તમે પાણી ચોરી ન કરી શકો તો દંડ લાગે. આર્ટિકલ 201 શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા. હદ બહાર પાણી પુરવઠો. તો આ પ્રકરણ શા માટે મહત્વનું છે? શહેરમાં પીવાના પાણીનું વિતરણ, પાણી ચોરી તેમજ ફાયર હાઇડ્રન્ટની જોગવાઈ વગેરે. 189, 193 અને 200 આઈએમપી છે. છેતરપિંડી યુકવારું. પછી 189 પાણી પુરવઠો વગેરે આઈએમપી છે. તો હવે આપણે ચેપ્ટર 14 શેરીઓ પર આગળ વધશું. કલમ 202 જાહેર શેરીઓ કોર્પોરેશન હસ્તક રહેવા બાબતે પબ્લિક સ્ટ્રીટ હક. 203 જાહેર શેરીઓ અંગે કમિશનની સત્તા, રસ્તાઓ પરની સત્તા. 204 બંધ થયેલી શેરીમાં જમીનનો નિકાલ વગેરે. 205 નવી જાહેર શેરીઓ બનાવવાની સત્તા. 206 નવી જાહેર શેરીઓને લઘુત્તમ પહોળાઈ મિનિમમ કેટલી તેની પહોળાઈ હોવી જોઈએ તે વિશે. 207 સબવે, પુલ વગેરે બનાવવાની સત્તા. 208 ચોક્કસ ટ્રાફિક માટે જાહેર શેરીઓના ઉપયોગ પર પ્રતિબંધ. 209 જાહેર શેરીઓના સુધારા માટે. 210 રસ્તાની રેખા નક્કી કરવા બાબતે. રસ્તો ક્યાંથી પસાર થશે તેની રેખા કઈ રીતની છે તે બાબતે. 211 મકાનોને રસ્તાની નિયમિત રેખા પાછળ ખસેડવા માટે. 212 મકાનો પાછળ ખસેડવા માટે કમિશનરની વધારાની સત્તા છે. 213 સ્ટ્રીટ લાઇનની અંદરની ખુલ્લી જમીન અને ઓટલા વગેરેનું સપ્પાનું દબાણ હટાવવું વગેરે. 214 સ્ટ્રીટ લાઇનની અંદરનો ભાગ લીધા પછી બાકીના મકાન વગેરેનું સંપાદન કઈ રીતે કરવું તે બાબતે. 215 મકાનોને રસ્તાની લાઇન આગળ લાવવા. મકાન હોય
અને રસ્તાની લાઈન આગળ લાવવા વગેરે. 216 વળતરની ચૂકવણી, જેનું મકાન ગયું છે વગેરે તો તેને સામે રિબેટ મળશે તે બાબતે કે બેટરમેન્ટ ચાર્જ લાવવા બાબતે. 217 મકાન, ખાનગી શેરી, જમીન ફાળવવા કમિશનરને નોટિસ લેઆઉટ માટે. 218 કમિશનની વધારાની વિગતો માંગી શકે છે તે બાબતે વધુ માહિતી મંગાવે. 219 લાયસન્સવાળા સર્વેયર પાસે પ્લાન તૈયાર કરવાઓ. 220 જમીન લેઆઉટ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે, મકાનની ઊંચાઈ વગેરે કમિશનર નક્કી કરશે. 221 કમિશનરના નિર્દેશો વિના જમીન શેરીનો ઉપયોગ ન કરવા બાબતે. 220 હેઠળ મંજૂર કામ ન થાય તો નોટિસનું નવીનીકરણ એટલે જે પ્લાન હોય તેનું રિન્યુઅલ થાય છે તે બાબતે. 223 ખાનગી શેરીનું લેવલિંગ, ડ્રેનેજ, પ્રવેશ માર્ગ વગેરેનો વિકાસ માટે. 224 ડ્રેનેજ વગેરે થયા પછી ખાનગી શેરીને જાહેર શેરી કરવા બાબતે, પ્રાઇવેટ ટુ પબ્લિક. 225 શેરી અંશતઃ જાહેર અથવા ખાનગી હોય ત્યારે 223 અને 224 લાગુ કરવા બાબતે. 226 રસ્તાઓ પર પ્રોજેક્શન બહાર કાઢેલા ભાગ પર પ્રતિબંધ, છજ્જા વગેરે. તમે જોયું છે ઘણી દુકાનો હોય ત્યાં આગળ આમ કે આમ છાપરા વગેરે, કોઈ મકાને અલગ આગળના ભાગે જે બાંધકામ કર્યું હોય તેના પર પ્રતિબંધ કરવા બાબતે. 227 અમુક કિસ્સામાં રસ્તા પર પ્રોજેક્શનની મંજૂરી. 228 ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજા વગેરે બહાર તરફ ન ખુલવા જોઈએ તે બાબતે. ઘણી જગ્યાએ શેરીઓ હોય ત્યાં મકાન હોય તો તે લોકો આ મેઇન ડોર પછી ખોલતા નથી તે બાબતે. 229 રસ્તામાં અડચણરૂપ સ્ટ્રક્ચર કે વગેરે ફિક્સર પર પ્રતિબંધ. 230 રસ્તામાં વસ્તુઓ જમા કરવા વગેરે પર પ્રતિબંધ. 231 કાયદા વિરુદ્ધ રસ્તામાં મુકાયેલ વસ્તુની નોટિસ વિના હટાવવાની સત્તા. કોઈપણ નોટિસ વગર મિત્રો એ મ્યુનિસિપલ છે તે વસ્તુ જે રસ્તામાં પડી હોય તેને હટાવી શકે છે. 232 કાયદા પહેલાંના સ્ટ્રક્ચર હટાવવાની નોટિસ આપવાની સત્તા, જૂના દબાણો હટાવવા વગેરે. 233 જાહેર માર્ગો પર પ્રાણીઓને બાંધવા પર પ્રતિબંધ. 234 તહેવારો દરમિયાન રસ્તા પર મંડપ વગેરે બાંધવાની મંજૂરી તહેવાર હોય ત્યારે માત્ર. 235 મ્યુનિસિપલ કામ માટે ખોદેલા રસ્તાઓને ઝડપથી મૂળ સ્થિતિમાં લાવવો વગેરે. 236 કામ ચાલુ હોય ત્યારે રસ્તો બંધ કરવા કમિશનરની સત્તા. 237 કામ ચાલુ હોય ત્યારે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. આ મેઇન રોડ પર જ્યારે કામ થતું હોય તો લોકો કઈ રીતે જશે તો પછી એ લોકો ડાયવર્ઝન આપી દે છે અલગ રસ્તોથી. 238 રસ્તાના કામ દરમિયાન જાહેર સલામતીની તકેદારી, એ તો સૌથી મેઇન છે પબ્લિક સેફટી. 239 મંજૂરી વિના રસ્તા ખોદવા કે મકાન સામગ્રી રસ્તા પર મૂકવામાં પ્રતિબંધ. 239 હેઠળ મંજૂરી મેળવવાને જાહેર સલામતી રાખવી એટલે આમાં તમને પરમિશન મળી ગઈ પણ પબ્લિક સેફટી રાખવી તો ખૂબ જરૂરી છે. 239 હેઠળ તમને મંજૂરી મેળવનાર રસ્તાને મૂળ સ્થિતિમાં લાવવા ફરજિયાત છે. 242 મંજૂરી તમને મળી પણ ટ્રાફિક વ્યવસ્થા કરવી એ તમારી જવાબદારી છે. 243 રસ્તાના ખૂણા પરના મકાનોના નિયમો. 244 સ્કાય સાયન્સ હવાઈ બોર્ડ અંગેના નિયમો. 245 જાહેરાતનું નિયમન અને નિયંત્રણ, એડવર્ટાઇઝમેન્ટ બહાર જે બોર્ડ લગાવે છે તે વિશે. 246 રસ્તા પાસેના બાંધકામ વખતે હોર્ડિંગ્સ અને પતરા મૂકવા. જ્યાં કામ ચાલુ છે ત્યાં તમારે પતરા મૂકવા જરૂરી છે તાકી લોકોને ખબર પડે કે અહીંયા કામ ચાલુ છે. 247 જોખમી કામો અને સ્થળોને સુરક્ષિત કરવા કમિશનની કાર્યવાહી. 248 ડિમોલિશન દરમિયાન રક્ષણાત્મક પગલાં લેવા વગેરે. 249 જાહેર રસ્તાઓ પર લાઇટિંગની વ્યવસ્થા. સ્ટ્રીટ લાઇટ જે મેઇન રસ્તો જાય છે ત્યાં તમે જોયું હશે સ્ટ્રીટ લાઇટ હોય છે બંને બાજુ, તેનાથી રસ્તો સારો રહે છે, લોકોને પણ સરળતા રહે છે આવવા જવામાં. 250 રસ્તા પર પાણી છાંટવાની વ્યવસ્થા, ધૂળ નિયંત્રણ વગેરે. તમે જોયા હશે ખટારાઓ અલગ જગ્યાએ ફરતા હોય છે, પાણીને છાંટતા હોય છે વોટરની. 251 રસ્તાના દીવાઓ અને મ્યુનિસિપલ મિલકત દૂર કરવા બાબતે. 252 આકસ્મિક રીતે દીવો તોડનાર દ્વારા નુકસાનની ભરપાઈ એટલે દંડ, પેનલ્ટી વગેરે. તો હવે આપણે પ્રકરણ 15 તરફ આગળ વધશું. તે છે મકાન બાંધકામ નિયમ વગેરે. આર્ટિકલ 215 મકાન બાંધવાના ઇરાદા અંગે કમિશનરને નોટિસ આપવી ફરજિયાત છે. આર્ટિકલ 256 મકાનમાં વધારો ફેરફાર કરવાના ઇરાદા અંગે નોટિસ, રિનોવેશન વગેરે માટે. 255 નિર્ધારિત રીત મુજબ ન હોય તો પ્લાન રદ કરવા.
256 કમિશનની માંગણીઓનું પાલન ન થવાની અસરમાં આદેશને અનાદરની અસરમાં. 257 મકાનો અને કામગીરીને સુપરવિઝનમાં. આર્ટિકલ 258 ખોટી રજૂઆતના આધારે પરવાનગી રદ કરવાની કમિશનની સત્તા. 259 ચાલુ બાંધકામ ફેરફાર વગેરેનું નિરીક્ષણ. 260 નિયમો પેટા નિયમો વિરુદ્ધ કામ થાય ત્યારે શિક્ષાત્મક કાર્યવાહી, દંડ વગેરે. ગેરકાયદેસર કામ કર્યું હોય ત્યારે. આર્ટિકલ 261 કાયદા વિરુદ્ધ થયેલ કામને તપાસ વગેરેમાં ખોલવાની સત્તા માટે. આર્ટિકલ 262 મકાન અને બાંધકામ અંગેની જોગવાઈનો અમલ કરાવવા બાબતે. 263 કમ્પ્લીશન સર્ટિફિકેટનો ઉપયોગ રહેવાની પરવાનગી માટે, બીયુ પરમિશન જેને કહે છે તે. 263 નિયમો ભંગ કરતા જૂના કાયદેસર ઝૂંપડા વગેરે તોડવા કે ફેરફાર કરવાની સત્તા માટે. 264 જરૂરી કે પરવાની તૈયારીમાં હોય તેવા સ્ટ્રક્ચર દૂર કરવા બાબતે. 265 મકાનોનું સમયાંતરે નિરીક્ષણ વખતે. 266 મકાનોમાં જોખમી ખુલ્લા ભાગો વગેરે હોય તે સામે રક્ષણ માટે. 267 ગેરકાયદે કામ કરતા વ્યક્તિઓને દૂર કરવાની સત્તા, અનધિકૃત કામ રોકવા માટે. 268 અમુક સંજોગોમાં મકાન ખાલી કરવા કમિશનની સત્તા, તે બિલ્ડિંગ ખાલી કરાવી શકે છે. 269 અમુક વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના મકાનો બાંધકામમાં નિયંત્રણ માટે. આ પ્રકરણનું મહત્વ શું છે? બીયુ પરમિશન, ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી અને ભયજનક મકાનોને તોડી પાડવા બાબતે. હવે પ્રકરણ 16 તરફ આગળ વધશું. તે છે સુધારણા યોજના ઇમ્પ્રુવમેન્ટ સ્કીમમાં. 270 કમિશન દ્વારા ડ્રાફ્ટ સુધારા અથવા યોજના બનાવવા માટે. 271 સુધારણા યોજનામાં આવરી લેવાની વિગતો. 272 યોજના પૂર્ણ થયાની પ્રક્રિયા. 273 બાંધકામ ચાલુ હોય ત્યારે નોટિસ મળી માલિકની સંપાદનની માંગણી. 274 નોટિસના 2 વર્ષ પછી માલિકની સંપાદન અથવા પાછી ખેંચવાની માંગ હોય ત્યારે માત્ર 2 વર્ષનો નિયમ. 275 સ્ટેન્ડિંગ કમિટી દ્વારા યોજના કોર્પોરેશનને મંજૂરી મોકલવા માટે મોકલવી. 276 કોર્પોરેશન દ્વારા યોજના પર વિચારણા અને મંજૂરી અથવા ના મંજૂરી. આ આઈએમપી છે મિત્રો, કોર્પોરેશનની મંજૂરીવાળું. 277 કમિશનર દ્વારા યોજનાની મંજૂરી માટે રાજ્ય સરકારને અરજી. 278 મંજૂરી મળ્યેથી સંપાદિત જમીનની જાહેરાત અને અમલની સત્તા. 279 કોર્પોરેશન જમીન ન લે તો માલિકની સંપાદન કે રદ કરવાની માંગ. 280 કોઈ વિસ્તારને ક્લિયરન્સ એરિયા જાહેર કરવાની સત્તા. 281 ક્લિયરન્સના આદેશો એટલે ખાલી કરવાનું. 282 ક્લિયરન્સ વિસ્તારની આસપાસ જમીનનું સંપાદન. 283 ક્લિયરન્સ વિસ્તારમાં કોર્પોરેશનની મિલકત અંગે જોગવાઈઓ. 284 ક્લિયરન્સ વિસ્તારમાં જમીનનું સંપાદન. 84A વિસ્તારની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય તે માટે. 84B સંપાદન બિનજરૂરી હોય ત્યાં વ્યવસ્થા કરવા, વૈકલ્પિક એટલે જગ્યા ખાલી કરી તો બીજી જગ્યાએ જવા માટે. 84C માલિક વિકાસ ન કરે તો સાફ કરી જમીન મેળવવાની સત્તા. વિકાસ જો ન થાય તો જમીન પાછી આવી જશે તે. 84D મકાનો તોડવામાં આવે ત્યારે લીઝ અંગે કોર્ટની સત્તા. 84E કોઈ વિસ્તારને રીડેવલપમેન્ટ એરિયા જાહેર કરવાની સત્તા. અત્યારે તમે જોયા હશે બહુ બધા મકાન જૂના 25 વર્ષથી વધારે થયા હોય તે હાલ રીડેવલપમાં જઈ રહ્યા છે. 284F રીડેવલપમેન્ટ પ્લાન. જી રીડેવલપમેન્ટ માટે જમીનનું સંપાદન. H સંપાદિત જમીન પર રસ્તા અને ઇસમેન્ટ હક્કો નાબૂદ થવા. I ગરીબ વર્ગો માટે રહેઠાણની વ્યવસ્થા, EWS આવાસ યોજના વગેરે. J આવાસ માટે જમીન સંપાદિત કરવા કમિશનરની સત્તા. K આવાસ વ્યવસ્થા માટે જમીન સંપાદન કરવાની પદ્ધતિ. L આવાસ માટે મળેલ જમીન વહીવટ કરવાની સત્તા. M આવાસ વ્યવસ્થા અંગે પૂરક સત્તાઓ. N સમજૂતી સિવાયના સંપાદનમાં લેન્ડ એક્વિઝિશન એક્ટ લાગુ પડે છે તે. O અમુક કિસ્સાઓમાં ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય. ટ્રિબ્યુનલ શા માટે હોય છે? તે ફાસ્ટ નિર્ણય લાવે તે માટે. P વળતર અંગે ખાસ જોગવાઈ. Q રેવડ પછી કલેક્ટર દ્વારા કોર્પોરેશનને જમીન તબદીલ કરવી તે. 284R ક્લિયરન્સ વિકાસ વિસ્તારમાં બેઝરમેન્ટ ચાર્જ લાદવાની સત્તા. S ચાર્જ ગણવાની પદ્ધતિ. T ચાર્જ નક્કી કરવાની પ્રક્રિયા.
તો હવે આપણે પ્રકરણ 17 તરફ આગળ વધશું. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ 285 ફાયરમેન અને જરૂરી ફાયર એન્જિન વગેરેની જાળવણી. 286 આ વખતે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરની સત્તા. તમે જોયું છે કોઈ બી જગ્યાએ ફાયર લાગે તો મેઇન ચીફ ઓફિસરની સત્તા હોય છે કે ત્યાં શું થયું તે. 287 પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને મદદ. 288 ફાયર બ્રિગેડ દ્વારા થયેલ નુકસાનને આગથી થયેલ નુકસાન ગણવું તે નુકસાનની વળતર નિયમ. 289 આગનો રિપોર્ટ સબમિટ કરો તે. તો મિત્રો આ જે ચેપ્ટર 17 છે તેમાં ખાસ 286 છે જે મોસ્ટ આઈએમપી છે, ચીફ ઓફિસરની સત્તાવાળું. હવે આપણે ચેપ્ટર 18 તરફ આગળ વધશું. તે છે સેનેટરી જોગવાઈઓ, આરોગ્ય અને સફાઈ. આ બી બહુ મહત્વનું ચેપ્ટર છે. 290 રસ્તાની સફાઈ અને કચરો હટાવવાની વ્યવસ્થા. 291 કચરો કોર્પોરેશનની મિલકત ગણાશે તેથી કચરા પર માલિકી પછી તેનો નિકાલ કરો કે જે કરવું તે કોર્પોરેશનની સત્તા છે. 292 કચરા માટે કુંડીઓ, ડેપો, સ્થળોની વ્યવસ્થા. ડસ્ટબિન તમે જોયું હશે જાહેર સ્થળોએ ગ્રીન કલરના અને અલગ અલગ કલરના બોક્સ મૂક્યા હોય છે, ત્યાં આપણે કચરો ઠલવાનો હોય છે. 293 મળમૂત્ર પ્રદૂષિત પદાર્થોના સંગ્રહની વ્યવસ્થા અને નિકાલ. 294 ચોક્કસ સ્થળોએ ખાસ સેનેટરી વ્યવસ્થા. 295 સફાઈ કામદારની ફરજો, મંજૂરી વિના ખાનગી વ્યક્તિ ન કરી શકે તે સફાઈ કામદારના હક્કો. 296 સેનેટરી હેતુઓ માટે પરિસરનું નિરીક્ષણ કરવાની સત્તા. 297 મકાનની સફાઈ અને ચૂનો કરાવવા માટેનો આદેશ. 298 માનવ વસવાટ માટે અયોગ્ય મકાન કે રૂમ હોય તેની વિશે. 299 અસ્વચ્છ મકાનનો સમારકામનો આદેશ આપવાની સત્તા. આર્ટિકલ 300 અસ્વચ્છ મકાનને તોડી પાડવાની સત્તા. 301 ડિમોલિશન આદેશ પછીની પ્રક્રિયા. 302 યોગ્ય બનાવાયેલ મકાન નવા નિયમો છતાં 10 વર્ષ કે અયોગ્ય ન ગણાય તે માટે 10 વર્ષની રાહત. 303 અડચણરૂપ મકાનને તોડી પાડવાનો આદેશ. 304 અડચણરૂપ મકાન તોડવાના આદેશની અસર. 305 અડચણરૂપ મકાન સંપાદનનું વળતર સુધારણા ખર્ચ તરીકે વસૂલવું. 306 ડિમોલિશન આદેશ પર અપીલ. 306A છે બેક ટુ બેક મકાનો પર પ્રતિબંધ. 307 વધુ પડતા ભીડવાળા રહેઠાણો માટે. 308 અસ્વચ્છ ઝૂંપડા અને શેડ, ગંદા ઝૂંપડા હટાવવા માટે. 309 મૃત પ્રાણીઓના શબનો નિકાલ ઝડપી. 310 જાહેર સ્નાન, કપડાં ધોવા વગેરે સ્થળો નક્કી કરવા માટે. 311 આદેશ વિરુદ્ધ સ્નાન કરવા વગેરે પર પ્રતિબંધ છે. 312 પ્રાણી કે અન્ય પદાર્થોથી પાણી દૂષિત કરવા પર પ્રતિબંધ. 313 કમિશનની મંજૂરી વિના નવી ફેક્ટરી વગેરે ન સ્થાપવા બાબતે તે માટે મંજૂરી લેવી ફરજિયાત. 314 રસાયણો વગેરે પાણી દૂષિત કરવા પર પ્રતિબંધ છે. હાલમાં તમે જોયું છે કેમિકલ પ્રદૂષણ બહુ વધી રહ્યું છે ફેક્ટરી દ્વારા. 315 ખતરનાક રોગચાળા વખતે કમિશનરની સત્તાઓ. તમે જોયું હશે કોરોના ટાઈમે અને અલગ અલગ જ્યારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે કમિશનરો બધા પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે. તમે લોકડાઉન વખતે જો ન્યૂઝ જોતા હોય તો તમે ખાસ ધ્યાન આપ્યું હશે. અલગ અલગ શહેરોના કમિશનર આવીને તમને જણાવે છે કે આ વિસ્તારમાં આ થયું તે થયું. 316 જોખમી રોગ ફેલાતા રોકવા કોઈપણ સ્તરનું નિરીક્ષણ. 317 જરૂરી હોય ત્યારે ઝૂંપડા અને શેડનો નાશ કરો તે બાબતે. 318 લોજિંગ અને ઇટિંગ હાઉસ ખાણીપીણી બંધ કરવા બાબતે. 319 જોખમી રોગ ફાટી નીકળવા પર કમિશનરના ખાસ પગલાં. આ બહુ આઈએમપી છે મિત્રો. 320 મૃતદેહના નિકાલ માટે સ્થળોની નોંધણી, સ્મશાન, કબ્રસ્તાન વગેરેનું રજિસ્ટ્રેશન. 321 મૃતદેહના નિકાલ માટે નવા સ્થળોની વ્યવસ્થા. 322 મંજૂરી વિના મૃતદેહ નિકાલ માટે નવા સ્થળ શરૂ ન કરવા તે બાબતે. 323 રાજ્ય સરકાર આવા કોઈપણ સ્થળને બંધ કરવાનો આદેશ આપી શકે છે. 324 બંધ કરાયેલા સ્થળને પુનઃ ખોલવાની રાજ્ય સરકારની મંજૂરી. 325 ધાર્મિક સ્થળોમાં દફન અને શબ બહાર કાઢવાની મંજૂરી વગેરે. આર્ટિકલ 326 મૃતદેહના નિકાલ સંબંધિત પ્રતિબંધિત કૃત્યો તે આપણે ન કરી શકીએ તે બાબતે તેના નિયમો. તો આ ચેપ્ટરનું મહત્ત્વ શું છે? આરોગ્ય, રોગચાળા નિયંત્રણ સત્તાઓ વગેરે માટે
મોસ્ટ આઈએમપી છે 291, 296, 309, 315 અને 319. તેમાં બી મિત્રો 319 તો બહુ જ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પ્રકરણ 19 તરફ આગળ વધશું, જે છે બજાર અને કતલખાના. કતલખાનાને કહે છે સ્લોટર હાઉસીસ. આર્ટિકલ 327 દર્શાવે છે કયા સ્થળે મ્યુનિસિપાલિટીએ માર્કેટ કે કતલખાનાને બનાવવા તે જગ્યા અને તેની વ્યાખ્યા. 328 મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાની વ્યવસ્થા કરવા બાબતે. તમે જોયું છે હાલ અલગ અલગ જગ્યાએ માર્કેટ બની રહ્યા છે. 329 મ્યુનિસિપલ માર્કેટ તથા કતલખાના અને સ્ટોકયાર્ડ બંધ બી કરી શકે છે તેની સત્તા. 330 મ્યુનિસિપલ માર્કેટમાં વેચાતી વસ્તુઓના બહાર વેચાણ પર પ્રતિબંધ. 331 ખાનગી માર્કેટ અને ખાનગી કતલખાના ખોલવા બાબતે. 332 મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાના વગેરેમાં ભાડા અને ફીની વસૂલાત. 333 પશુ ઘેટા બકરા ડુક્કરને કતલખાના માર્કેટમાંથી બહાર કાઢવા બાબતે. 334 નિયમોનો ભંગ કરવાને બહાર કાઢવાની સત્તા. 335 મંજૂરી વિના શહેરમાં પશુ લાવવા પર પ્રતિબંધ. 336 ગેરકાયદે કતલ અને માંસમાં વેચાણની શંકા હોય તે સ્થળે પ્રવેશની સત્તા. 337 માનવ ખોરાક માટેની વસ્તુઓના નિરીક્ષણની વ્યવસ્થા. FSO આ મેઇન કામ છે, બહુ આઈએમપી છે, તમે ધ્યાન રાખજો. 338 આરોગ્યને નુકસાન કરતા વસ્તુઓ જપ્ત કરવાની સત્તા. 339 38 હેઠળ જે જપ્ત કરેલ નાશવંત વસ્તુઓનો નિકાલ પહેલા કરવો તે બાબતે. 340 બોમ્બ એનિમલ પ્રિવેન્શન એક્ટ બોમ્બે 1948ની બચત માટે એનિમલ પ્રોટેક્શન બચત. આ પ્રકરણનું મહત્વ વારંવાર પૂછાતા મુદ્દા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, અયોગ્ય ખોરાકની જપ્તી વગેરે. તેમાં બી 337, 38 વગેરે એકદમ આઈએમપી છે મિત્રો. તો હવે આપણે પ્રકરણ 20 તરફ આગળ વધશું, જે છે ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ. 341 આ પ્રકરણની જોગવાઈઓ ક્યારે લાગુ પડશે તે બાબતે, અમલ ક્યારે થાય. 342 ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વહીવટ. 343 ટ્રાન્સપોર્ટ સેવા માટે ભાડા અને ચાર્જની વસૂલાત. 344 સ્થાવર મિલકતનું સંપાદન. 345 મ્યુનિસિપલ મિલકતના નિકાલને નિયંત્રણ કરતી જોગવાઈઓ. 346 મેનેજર દ્વારા કાયમી સ્ટાફનું પત્રક અને કમિટીની મંજૂરી. 347 કાયમી અધિકારી અને કર્મચારીની નિમણૂક, ભરતી વગેરે પર નિયમો અને નિયંત્રણ. 348 કામચલાઉ જગ્યાઓ ઊભી કરવી માટે હંગામી એટલે કોન્ટ્રાક્ટ બેઝ. 349 નિમણૂક કરવાની સત્તા કોની પાસે રહેશે તે. 350 ગેરહાજરીની રજા. 351 ટ્રાન્સપોર્ટ ફંડની રચના. 352 ફંડ નાણાં મેળવવા માટે બેંકમાં અને બેંકમાં જમા કરવા બાબતે. 353 ટ્રાન્સપોર્ટ ફંડમાંથી નાણાં કેવી રીતે ઉપાડવા તે. 354 અનુકૂળ હોય ત્યારે ફંડનો હિસ્સો શહેર બહાર બેંકમાં જમા કરાવવા બાબતે. 355 ફંડમાંથી માત્ર બજેટમાં મંજૂર થયેલ રકમ જ ખર્ચ કરવી, વધારાની ના કરવી તે બાબતે. 356 બજેટ વિના અમુક કલમો હેઠળ ખર્ચ થાય ત્યારે પ્રક્રિયા. 357 ટ્રાન્સપોર્ટ ફંડ કયા હેતુ માટે વાપરવામાં આવશે તે બાબતે. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. 357 358 વધારાના નાણાંનું રોકાણ અને ફંડનું રોકાણ. 359 મ્યુનિસિપલ ફંડમાં દર વર્ષે ચૂકવવાની નિશ્ચિત રકમ. 360 વધારાની આવકનો નિકાલ કરવો તે બાબતે. 361 ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ હિસાબો અને એકાઉન્ટ્સ બાબતે. 362 વાર્ષિક વહીવટી અહેવાલ એન્યુઅલ જે રિપોર્ટ હોય તે બાબતે. તેમાં સૌથી આઈએમપી છે 362 તેમજ 357 અને આ ભરતી પ્રક્રિયા 347. પ્રકરણ 21 જન્મ મરણના આંકડા. 363 રજિસ્ટ્રારની નિમણૂક. આ બહુ મહત્વની પોસ્ટ હોય છે. જન્મ મરણ રજિસ્ટ્રાર. 364 બુકની જાળવણી. 365 જન્મ મરણ મૃત્યુની માહિતી મેળવવી. 366 7 દિવસમાં જન્મની માહિતી આપવી બાબતે. 367 નવ જન્મેલું બાળક મળી આવે તો માહિતી આપવી. તજી દીધેલ હોય જેને ક્યાંકથી મળી આવે તેનું ફર્સ્ટ નોંધણી કરાવી તે. 368 મૃત્યુની માહિતી. 369 સારવાર કરાવનાર મેડિકલ પ્રેક્ટિશનરને મૃત્યુનું કારણ પ્રમાણપત્ર આપવું જરૂરી છે. 370 જન્મ મરણ રજિસ્ટરમાં ભૂલો સુધારવી. 371 બાળકનું નામ નોંધવું અને નામમાં ફેરફાર કરવો.
તામાં મોસ્ટ આઈએમપી છે મિત્રો રજિસ્ટરની નિમણૂક અને 7 દિવસમાં માહિતી મંજૂર કરવી તે તેમજ આ 367. હવે આપણે પ્રકરણ 22 તરફ આગળ વધશું, જે છે લાયસન્સ અને પરમિટ. આ બી બહુ મહત્વનું ચેપ્ટર છે. એએમસી જે લાયસન્સ જારી કરે છે તે બાબતે 372 આર્કિટેક્ટ, એન્જિનિયર, પ્લમ્બર વગેરેને લાયસન્સ આપવા, વ્યવસાય કરવા માટે. 373 સર્વેયર વગેરેના માર્ગદર્શન માટેના આદેશો. 374 લાયસન્સ ધરાવતા પ્લમ્બરની ફી સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરશે તે બાબતે. 375 પ્લમ્બર કામ યોગ્ય રીતે કરવા માટે બંધાયેલા છે તે પ્લમ્બરની ફરજો. 376 અમુક વસ્તુઓ રાખવા અને વેપાર માટે લાયસન્સ ફરજિયાત છે તે બાબતે ટ્રેડ લાયસન્સ જેને કહે છે. 376 જોખમી અને ન્યુસન્સ પરિસરનો ઉપયોગ બંધ કરવાની સત્તા. 377 કમિશનના લાયસન્સ વિના મ્યુનિસિપલ માર્કેટમાં વેચાણ પર પ્રતિબંધ. 378 લાયસન્સ વિના ખાનગી માર્કેટ ખુલ્લા ન રાખવા બાબતે. 379 અધિકાર વિનાના ખાનગી માર્કેટમાં વેચાણ પર પ્રતિબંધ. 380 ચામડા માટે પ્રાણીઓની કતલ. 381 બજાર સિવાય બહાર પ્રાણીઓના વગેરે વેચાણ પર પ્રતિબંધ. 382 ખાટકી અને માંસ વેચનારા માટે લાયસન્સ. 383 ડેરી પ્રોડક્ટ્સના વેપાર માટે લાયસન્સ. 384 જાહેર સ્થળે વેચાણ માટેનું લાયસન્સ. 385 જાહેર સ્થળે હસ્તગત સેવાઓથી કમાણી કરવા માટેનું લાયસન્સ. 386 લાયસન્સ મંજૂર કરવા, રદ કરવા તેમજ ફી વસૂલવાની સામાન્ય જોગવાઈઓ. તો તેમાં મોસ્ટ આઈએમપી છે લાયસન્સ જે એએમસી જારી કરે છે તે, તેમજ 377 કે જે લાયસન્સ વિના માર્કેટમાં વેચાણ પર પ્રતિબંધ, અને 386 જે લાયસન્સ મંજૂર, રદ તેમજ ફી વસૂલવાની જોગવાઈ. તો હવે આપણે પ્રકરણ 23 થી 31 જે એકદમ શોર્ટ રિવિઝન છે તે આપણે કરશું. આની કલમો ખૂબ મોટી હોવાથી તેનું સંક્ષિપ્ત રૂપ અહીંયા શોર્ટમાં આપેલું છે. પ્રકરણ 23 છે 387 થી 388. તેમાં શું આપેલું છે? પ્રવેશ નિરીક્ષણની સત્તા, સ્થળ પર પ્રવેશ, સમય અને અમુક કિસ્સામાં વ્યક્તિને બી બહાર કાઢી શકે તેની સત્તા. 324 389 391 છે તે વળતર, ઓછામાં ઓછું જે નુકસાન થયું તેની વળતરની સત્તા અને અપીલ બાબતે. ઓછું નુકસાનનું કરવું અને કમિશનર કેટલું વળતર નક્કી કરે છે તે બાબતે. પ્રકરણ 25 392 થી 402 સુધી છે. તેમાં પેનલ્ટીનું છે કે કયા કાયદા ભંગ બદલ કયો દંડ થશે, કઈ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ કઈ લાગશે તે, કયો ગુનો છે અને કઈ દંડ થશે તે બાબતે. 26 403 થી 437 ન્યાયાધીશ અને કોર્ટની કાર્યવાહી, ચૂંટણી વિવાદ, વેરા સામે અપીલ, ડિમોલિશન સામે અપીલ અને મેજિસ્ટ્રેટની સત્તા. 26 437 થી 400F જે હાલ રદ કરેલ છે. 300 ચેપ્ટર 27 438 થી 447 જેમાં વેરા સિવાયના મ્યુનિસિપલ લેણાની વસૂલાત બાબતે, ખર્ચની માંગણી, મિલકત વેરાની બાકી રકમ તરીકે વસૂલાત કરવી વગેરે બાબતે. ચેપ્ટર 28 448 થી 452 જે નિયંત્રણ, રાજ્ય સરકારની કેટલી ફરજ છે તે બાબતે. ચેપ્ટર 29 453 થી 468 તેમાં નિયમો, પેટા નિયમો, સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, કાયદાના પેટા નિયમો બનાવ વગેરેની મંજૂરી બાબતે, બાયલો, સત્તા વગેરે. ચેપ્ટર 30 469 થી 489 જે પરચુરણ, મિસેલેનિયસ, જાહેર નોટિસો, બજવણી, અનધિકૃત કામ, કાનૂની કાર્યવાહી સામે રક્ષણ વગેરે બાબતે. ચેપ્ટર 31 490 થી 493 જેમાં રદ્દીકરણ, સુધારાઓ, અમુક કાયદાઓ લાગુ પાડવા કે બંધ થવા વગેરેની કામચલાઉ જોગવાઈ અને કાયદા સુધારા અમેન્ડમેન્ટ માટે. તો મિત્રો આપણે એકદમ લાસ્ટ રિવિઝનમાં આવી ગયા છે. તો લાસ્ટમાં તમે ફાઇનલ ક્વિક રિવિઝન કરો ત્યારે આ ચેપ્ટરનો પર વિશેષ ભાર આપજો, જે છે ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાવાળો વિષય. પ્રકરણ 12 પાણી પુરવઠો. પ્રકરણ 13 રસ્તા અને મકાનના નિયમોવાળું. પ્રકરણ 14-15
આરોગ્ય સફાઈ પ્રકરણ 18, ખાદ્ય પદાર્થના માર્કેટ કતલખાના પ્રકરણ 19, જન્મ મરણ રજિસ્ટ્રેશન પ્રકરણ 21, ટ્રેડ લાયસન્સ જાહેર કરવાની પરમિટ પ્રકરણ 22, પેનલ્ટીની જોગવાઈ પ્રકરણ 25. તો આશા રાખું છું આ PDF તમને બહુ કામમાં આવી છે છેલ્લી ઘડીના રિવિઝન માટે. અને આ રવિવારની સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષા માટે સર્વે મિત્રોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.